આજના દિવસના માટે સાંજની વેળાએ આપણે એકત્ર કર્યા. પ્રભુનો ખાસ આભાર માનું છું. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા કૃપાળુ ઈશ્વર પિતા, આ સંધ્યાકાળની વેળાએ આપણે એકત્ર થયા તમારા વચનો માટે આજનું વચન જે મારા મુખ દ્વારા બોલણપૂર્વક મુખના શબ્દો તમે બંધપૂર્વક અને તમારી મહિમાના અર્થે વપરાઈએ તેવું તમે થવા દઈએ તેવી કૃપા અમારા પર કરજો. પ્રાર્થના પ્રભુ ક્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને માન્ય કરો બાપ. આમીન. આપણે જે પ્રભુનું વચન વાંચ્યું એ કર્નેલિયસ પર છે અને એ ઈશ્વરની આગળ એટલે યાદગીરી માટે જે પહોંચ્યું છે એ વિષય પર છે. કૃત્યો 10મો અધ્યાય જે 1 થી 4 કલમમાં આપણે વાંચી. હવે ખાસ તો એ કે ઈશ્વરની આગળ યાદગીરી માટે પહોંચાડવાનું છે, આપણે પણ પહોંચાડવાનું છે યાદગીરી માટે. તો એમાં દાન અને પ્રાર્થના બે વિશે વાત કરી છે. આપણી પ્રાર્થના આપણે કેમ કરવી જોઈએ, કેવી કરવી જોઈએ, ક્યારે કરવી જોઈએ, આ બધી વાતો બહુ જ અગત્યની હોય છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે આપણા માટે પ્રાર્થના કરી લઈએ છીએ, તો એ યોગ્ય નથી. સૌ પ્રથમ તો આપણે બીજા માટે પ્રાર્થના કરવી જોઈએ. જેમ કે આપણા ઘરમાં આજુબાજુ કોઈ બીમાર છે, ગામમાં કોઈ બીમાર છે, કોઈ નાની તકલીફમાં છે, એ લોકો માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. જેમ કે અત્યારે આપણે વાત કરીએ તો મણિપુરમાં જે પ્રોબ્લેમ થયા હતા, બહુ મોટી સતાવણી હતી. તો ખાસ તો પ્રાર્થના આપણે એ લોકો માટે કરવી જોઈએ. જો તમને ખ્યાલ હોય તો હમણાં આસામમાં જે આખું આસામમાં પાણી આખું આસામ થઈ ગયેલું, આપણે એ લોકો માટે ખાસ પ્રાર્થના કરવી જોઈએ. અને ખાસ આપણું ડાયોસિસ જેના નેજા હેઠળ આપણે બધા છીએ, જેઓની સલાહ સૂચનથી આપણે આગળ વધી રહ્યા છે, જેમની વ્યવસ્થામાં આપણે આ બધી કામ સેવા કરી રહ્યા છે. ખાસ ડાયોસિસ માટે, બિશપ સાહેબ માટે, ત્યાંના કાર્યકર્તાઓ માટે ખાસ એ બધા માટે પ્રાર્થના કરવી જોઈએ. આપણી મંડળી માટે પ્રાર્થના કરવી જોઈએ, મંડળીના સભ્યો માટે પ્રાર્થના કરવી જોઈએ. આપણે ખાસ આપણી જે પાસ્ટોરેટ કમિટી છે, જે બધા જ નાના મોટા કામો, જે મિટિંગો ભેગા થાય, મિટિંગોમાં અલગ અલગ ચર્ચાઓ થાય, ચર્ચના અલગ અલગ કામ થાય, આપણા ગામના અલગ અલગ કામ થાય, ગામની વ્યવસ્થાઓ સચવાય, એના માટે જે કમિટી આપણે દેવી છે એ લોકો માટે આપણે ખાસ પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના એટલે કે એક હથિયાર છે, આપણે શાંતિનું હથિયાર છે. જો આપણે કંઈ જોઈએ છે તો સીધો માંગી લેવાથી નથી મળી જતું, નથી. કરણીય વગરનો વિશ્વાસ નકામો છે. એટલે આપણે સૌ પ્રથમ બીજા માટે તૈયાર રહીએ કે મારે કોના માટે શું કરવું છે, હું કોને શું મદદ કરી શકું છું, હું કોના માટે શું પ્રાર્થના કરી શકું છું. ત્યારે આગળના આપણા કામમાં આપણને સફળતા મળે છે. માત્યની સુવાર્તામાં કહે છે કે જે માંગે છે તે પામે છે. એકદમ સત્ય વચન છે, બાઇબલના હરેક વચન સત્ય છે. જે માંગે છે એ પામે છે, પણ ક્યારે માંગવાનું છે. જે શોધે છે એને જડે છે, તો ક્યારે શોધવાનું છે. માંગતા પહેલાં શું કરવાનું છે, શોધતા પહેલાં આપણે શું કરવાનું છે. જે ખટખટાવે છે તેના માટે ઉઘાડવામાં આવે છે. તો શું ખટખટાવવાનું છે આપણે? બેંકના દરવાજે ખટખટાવે છે આપણે કંઈ મેળ નથી પડવાનો આપણો. એકલા ધંધા રોજગાર માટે પ્રાર્થના કરી મેળ નથી પડવાનો આપણો. આપણે ક્યાંક કોઈકને મદદગાર થઈએ અને એ આપણા માટે પ્રાર્થના કરે, એ દરવાજો આપણા માટે ખટખટાયો કહેવાય. એટલે ખાસ જેમ કે આપણે દાનની વાત કરીએ તો દાન ક્યારે આપવું, ક્યાં આપવું, બધું પહોંચે છે ઈશ્વરની યાદગીરી માટે. પણ આ ક્યારે કરવું? અત્યારે જો મંડળીના કોર્ટ માટે કામ ચાલે છે, ત્યાં ઘણા નાણાંની જરૂર છે, ત્યાં દાન આપીએ. આગળ આપણે ચળચોળના કામ કરવાના છે, ત્યાં દાન આપીએ. અથવા તો આપણા અડોશ પડોશમાં કોઈ ભૂખ્યો છે, કોઈ ગરીબ છે, કોઈ દવાની જરૂર છે, આ બી એક બહુ મોટું દાન છે. દાનના પ્રકાર ઘણા બધા છે. જો કે સામે દાનમાં એક વસ્તુ ખાસ અગત્યની છે કે જ્યારે આપણે દાન કરીએ છીએ કોઈને બી, સમજો કે કોઈ ગરીબ માણસ કશું આપણે આપીએ છીએ, તો કોઈના દેખતા આપવું, ફોટા પડાવવા, આ દાન છે જ નહીં. આવું દાન કરવું બી ના જોઈએ. જ્યારે આપણે દાન આપીએ છીએ તો બાઇબલ કહે છે કે તું જમણો હાથથી દાન કરે, ડાબો હાથ ન જાણવો જોઈએ. ત્યારે આ વચન પૂરું થાય છે, ત્યારે ઈશ્વરની આગળ યાદગીરી માટે જે આપણું દાન ત્યાં પહોંચે છે. એ દાનના પ્રકાર બી ઘણા છે.
જો તમને એક નાનો દાખલો આપો તો વચ્ચે અમારી એક ભાણીની દીકરી હતી, એમને કોઈક મગજનો પ્રોબ્લેમ થયો હતો અને એમને હોસ્પિટલમાં ઈસરમાં દાખલ કરેલા. તો એ નબળા ઘરના હતા, એટલે અમે વિચાર્યું કે સગા બધા ભેગા થયા એટલે કે આપણે ત્યાં જઈએ, પણ જાહેર નથી કરવું. અને કોઈએ પણ ત્યાં જઈએ ત્યારે આપણે કોઈ પણ ફ્રૂટ નથી લઈ જવું, કશું જ નથી લઈ જવું. ત્યાં જઈશું, પ્રાર્થના કરીશું આપણે. અમે ત્યાં ગયા, બધા બહાર દવાખાના પર ભેગા થયા. ભેગા થઈને બધાએ નક્કી કર્યું કે પોતપોતાની યથાશક્તિ પ્રમાણે એક કવર મૂક્યું, જેને જે મૂકવું આમાં મૂકી દો. બધાએ પોતપોતાની યથાશક્તિ પ્રમાણે કવરમાં પૈસા મૂકી દીધા. પછી અમે અંદર ગયા, પ્રાર્થના કરી અને કવર એ દીકરીને આપી દીધું. એ દીકરીને ખબર નથી કે આ કવરમાં કોના કેટલા પૈસા છે, કોણે કોણે આપ્યા. અમે 10-15 જણ ગયા હતા, કોઈ 50 આપ્યો, કોઈ 500 આપ્યા, પણ એને ખબર નથી. અચ્છા, અમને પણ કોઈને ખબર નથી કે કોણે કવરમાં કેટલા મૂક્યા. જેથી કરીને અમે દાનમાં શું છે, કોઈનું નાનું બી ના દેખાવું જોઈએ, મોટું બી ના દેખાવું જોઈએ. આપણે જ્યારે થેલીમાં દાન નાખીએ છીએ ને, તો આપણે બંધ મુઠ્ઠી દાન નાખીએ છીએ. આ જ દાન છે, ખુલ્લી નોટ બતાવી નાખવાનું આ દાન છે જ નહીં. એટલે દાનના પણ ઘણા ઘણા પ્રકાર છે. જો નાનો દાખલો આપું ને તો શૈલેષભાઈ, આજથી 8-10 વર્ષ પહેલાંની વાત છે. હું માનસિક રીતે મારી ફેમિલીમાં ઘણો નબળો થઈ ગયો અને મને યાદ છે, આની પાસે જવું અને મને બેસાડે, સમજાવે, મને બધું નાની મોટી સલાહ આપે, ઘણી મને મદદ કરી. આવી એક પ્રકારનું દાન જ છે, આવી એક પ્રકારનું દાન જ છે. દાન બધા ઘણા અલગ અલગ પ્રકારના દાનો છે, પણ એ લોકોને જણાયેલા દાન ખોટા છે. એટલે કહે છે કે પ્રભુએ તેને કહ્યું, તારી પ્રાર્થના તથા તારા દાન ઈશ્વરની આગળ યાદગીરી માટે પહોંચ્યા છે. તો આપણી પ્રાર્થના અને આપણા દાન ઈશ્વરની આગળ યાદગીરી માટે પહોંચવા જોઈએ. પ્રાર્થના તો જ્યારે યુનાને માછલી ગળી ગઈ, યુના માછલીના પેટમાં હતો ત્યારે એણે પણ પ્રાર્થના કરી હતી. એણે પ્રભુને પ્રાર્થના કરી, મારી વિપત્તિને લીધે મને યહોવાએ એની વિપત્તિને લીધે યહોવાએ વિનંતી કરીને એને માછલીના પેટમાંથી એને બહાર કાઢવામાં આવ્યો, કોરી ભૂમિ કાઢવામાં આવ્યો. અત્યારે આપણે કંઈ જતા હોય સમુદ્રની મુસાફરીમાં જતા હોય, કોઈ બી આપણામાંથી હોય કદાચ, અને કંઈક નાવડું બગડે ને પડીએ, મોટું માછલું ગળી જાય, શું લાગે છે? મને તો નથી લાગતું હું પાછો આવું. કોઈ કોરી ભૂમિ મારા માટે નહીં હોય, કારણ કે એટલો હું તો તૈયાર છું જ નહીં. આપણે બધા એના બનવું થોડું ટફ છે, બની શકીએ છીએ, બહાર નીકળી બી શકીએ છીએ, કોરી ભૂમિ આપણા માટે તૈયાર કરેલી બી છે. પણ શું આપણે એટલા તૈયાર છીએ પ્રભુની આગળ કે પ્રભુ આપણા માટે કોરી ભૂમિ તૈયાર કરે? કે ચિંતા ના કરીશું, તારે ભલે તારું પેલું ટાઈટલ ડૂબી જાય, હું તારા માટે કોરી ભૂમિ રાખીશ. પણ હજુ એટલા તૈયાર નથી, પણ તૈયાર થવું જોઈએ આપણે. એટલે યુનાની પ્રાર્થના પ્રભુએ સાંભળી, આપણી પણ સાંભળશે, પણ આપણે ખાલી તૈયાર થવાની જરૂર છે. અને બલિદાન, ત્યારબાદ લખ્યું છે કે આભાર સ્તુતિ સાથે બલિદાન આપીશ. એનામાં લખ્યું છે કે આભાર સ્તુતિ સાથે બલિદાન આપીશ. કારણ કે પ્રાર્થનાની વાત આવે છે, પ્રાર્થના આવે ત્યાં આભાર સ્તુતિ આવે. આભાર સ્તુતિ સાથે બલિદાન આપીશ, કારણ કે તારણ યહોવાથી છે, તારણ ફક્ત અને ફક્ત યહોવાથી છે. તમારાથી, મારાથી, પાળક સાહેબ, બિશપ સાહેબ, તારણ ફક્ત અને ફક્ત યહોવાથી છે. એટલે યહોવાને ગમતા કાર્યો, યહોવાને ગમતી જે પણ કોઈ નાની મોટી આપણી વાતો છે, આપણું બેસવું ઉઠવું છે, આપણું કોઈને મળવું છે, પડોશી સાથેનો સંબંધ છે, આ બધું જો યહોવાને ગમતું હશે તો તારણ ચોક્કસ નક્કી છે. ત્યારબાદ ગીતશાસ્ત્રના 6થા અધ્યાયમાં બી એ વસ્તુ લખી છે કે કાલાવાલા, આપણા કાલાવાલા સાંભળવામાં આવે છે, આપણા કાલાવાલા સાંભળવામાં આવે છે, આપણી પ્રાર્થના માન્ય કરવામાં આવે છે. યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, યહોવાએ મારી પ્રાર્થના માન્ય કરી છે. તો ક્યારે કરી? હું શું કરું તો યહોવા મારી પ્રાર્થના સાંભળશે. અને નાશ પામીશું નહીં આપણે. જો આપણે પ્રાર્થનામાં રહીશું તો આપણે નાશ નહીં પામીએ અને યહોવાની દયા આપણા પર અખૂટ રહેશે. અખૂટ એટલે હદની બહાર. યહોવાની દયા આપણા પર અખૂટ રહેશે, કારણ કે યર્મીયાના વિલાપ 3 અધ્યાયમાં કહે છે કે યહોવાની કૃપાના લીધે નાશ પામ્યા નથી. યહોવાની કૃપાના લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે
તેની દયા અખૂટ છે. દયા અખૂટ હોવી એટલે બહુ પૈસા હોવા? બિલકુલ નહીં. દયા અખૂટ હોય ગાડી બંગલો? બિલકુલ નહીં. દયા એટલે આપણને પ્રભુ જે શારીરિક સંભાળ આપણું શરીર શારીરિક સંભાળ આપણે રાખે છે, આપણા ઘર પરિવારમાં જે શાંતિ આપે છે, જ્યારે ઘરમાં પતિ પત્ની બાળકો બધા શાંતિથી રહી શકે છે, જ્યારે સાંજની વેળાએ આપણે સમજે જમવા બેઠા છે તો ભેગા મળીને આપણે બાઇબલ વાંચન કરી શકીએ છીએ, પ્રાર્થના કરી શકીએ છીએ. આ દયા છે. આપણને સમયસર ભોજન મળે છે, આ દયા. શું મળે છે એ દયા નથી. રોજ મટન ખાઈ એટલે માલદાર થઈ ગયા એવું નથી. માલદાર તો પ્રભુમાં થવાનું છે. રોજ આપણને સારી સારી ગાડીમાં ફરવા મળે છે એટલે માલદાર થઈ ગયા નથી. આપણે શાંતિમાં ફરવાનું છે. આપણે ગમે એટલું હોય પણ દુશ્મન આવટ હોય તો એ નકામું છે. આપણે પ્રેમમાં ફરવાનું છે. ત્યારે તારણ છે. આપણે પ્રેમમાં ફરીશું, આપણે એકબીજાની સંગતમાં રહીશું, આપણે મંડળીની સંગતમાં રહીશું, મંડળીની પ્રાર્થનાઓની સંગતમાં રહીશું, ત્યાં તારણ છે. આ જે પ્રાર્થના ખાસ પ્રાર્થના માટે લખવામાં આવ્યું છે ગીતશાસ્ત્ર 133માં, સ્તુતિ કરો પ્રભુની તો ક્યારે કરો. અહીંયા તો એવું લખવામાં આવ્યું છે કે સવારે એટલે કે સૂર્યોદયથી વહેલા ઉઠે. સૂર્યોદય એટલે 6, 6:30, 7 વાગ્યાનો ટાઈમ, અને લખ્યું છે કે સૂર્યાસ્ત સુધી એટલે આખો દિવસ. એટલે એનો મતલબ એવો નથી કામ ધંધો છોડી દો. આખો દિવસ પ્રભુની પ્રાર્થના કરી, સ્તુતિ આરાધના કરી. એનો મતલબ એવો નથી કે નવરાત્રી 3 બેસી જે બાઇબલ ભણી. એનો મતલબ એ છે કે જ્યારે પણ તમારા મુખના કોઈ શબ્દો નીકળે છે તો કેવા હોવા જોઈએ. જો આપણે કોઈની સામે સારું બોલીએ છીએ, વ્યવસ્થિત વાતો કરીએ છીએ, દુશ્મનાવટ નથી રાખતા, પ્રેમપૂર્વક મુલાકાત કરીએ છીએ, તે પ્રાર્થના જ છે. એ પ્રભુના વચનો જ છે. આપણે કે નોકરી લઈ જઈએ છીએ, આપણે આપણો માલિક છે, જે નોકરી પર આપણો માલિક છે એની સાથે આપણે વ્યવસ્થિત વર્તન કરીએ છીએ, એ આપણને જે કામ સોંપે છે એ કામ આપણે પૂરતું ધ્યાન આપીએ છીએ, તો બસ એ શું છે? એક પ્રકારની પ્રાર્થના જ છે. એ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જે યહોવાની સ્તુતિ કરવાની છે તે એમ જ આવે છે. પ્રભુ જોવે છે ક્યાં આખો દિવસ આ પ્રભુની સ્તુતિ આખો દિવસ કરવી એટલે સામેવાળાને પણ એવું લાગવું જોઈએ કે ના યાર આ વ્યક્તિ આ ક્રિશ્ચન હોવો જોઈએ, તો જ આ રીતે વર્તન કરે. એ પ્રભુની સ્તુતિ છે. એ આખો દિવસ પ્રભુની સ્તુતિ કરી એ જ ગણાય છે. આપણે ઉઠતા બેસતા જમતા ક્યાંય પણ રાત્રે ઊંઘતા ફેરી ગમે ત્યારે જ્યારે સમય મળે બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ, એ બધું બરોબર છે. એ બરોબર છે, એમાં ના નથી. રાત્રે ભેગા થઈ ગયા, ઘરે ભેગા થયા, બાઇબલ વાંચન પ્રાર્થના બહુ સરસ છે. સવાર ઉઠ્યા એનો આભાર માનીએ, એ બધું સરસ છે. પણ દિવસ દરમિયાન નોકરી થતો તો કરવાનો જ છે. એ ચાલુ કામે ચાલુ નોકરી ધંધામાં અને તમે જ્યારે કોઈ સાથે વાતચીત કરો છો અને તમે સારા સાબિત થાવ છો, એ જ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ એને જ કહેવાય છે. એટલે સામે કહે છે કે તું બીસ નહીં, આપણે સહાય કરનાર દેવ છે. ઇબ્રાણીઓના પત્રમાં 13મા અધ્યાયમાં કહે છે તો પણ ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીસ નહીં, માણસ મને શું કરનાર છે. અહીંયા લખી કે માણસ મને શું કરનાર છે. તો આપણે કોણ છીએ? આપણે માણસ જ છે ને? ના, આપણે માણસ નથી. આપણે દેવના બાળકો માનીએ છીએ. જગતના માણસો અલગ છે અને આપણે અલગ છીએ. આપણે દેવના બાળકો માનીએ છીએ. માણસોમાં નથી આવતા. એટલે કહે છે કે જગતના માણસથી બીસ નહીં. જગતના માણસ આપણને સૌ પ્રથમ તો કહું ને તો સીધો રસ્તો બતાવશે. તમારે જવું હશે ને અમને તમને બતાવશે. એ છે જગતના લોકો. જ્યારે દીકરા દીકરીઓ નોકરી પર જાય, ધંધા પર જાય, એ લોકો જે સાચવવાનું હોય છે ને એ જગતના માણસથી સાચવવાનું હોય છે. ત્યાં બીવાનું નથી હોતું, કારણ કે ત્યાં આપણે દેવના દીકરા બનીને જવાનું છે. જ્યારે કોઈ બાળકો સ્કૂલે જાય છે, બધા અલગ અલગ પ્રકારના બાળકો ભેગા થાય છે, પણ ત્યાં પણ બીવાનું નથી હોતું, કારણ કે આપણે જગતના માણસ નથી, આપણે દેવના માણસ છે. એટલે આપણે એ રીતે સાબિત કરવું છે કે અમે દેવના માણસો છીએ. પ્રકટીકરણ 3 કહે છે કે જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી પાસે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું. રાજ્યાસન પર બેસવું
બહુ સારા છે. રાજ્યસન પર પ્રભુની આગળ દેવની બાજુમાં એ જમણા હાથે બોલવાનું કેટલું સરસ લાગે, જમણા હાથે, પણ કેટલું તકલીફ વાળું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેઠા ને જગત પર આવ્યા હતા, માણસ બનીને આવ્યા. એમને ભૂખ બી લાગતી હતી, તરસ બી લાગતી હતી, માર કેવો ખાધો, સાડકા કેવા ખાધા, માથા પર કાંટાનો ઘૂંઘટ. ચાહતા તો એમને ચાહવાવાળા બહુ હતા, એમને પ્રેમ કરનારા બહુ હતા. સાથે 5,000 માણસની ફરતા હતા. ટીમ ના બનાવી દે 12 શિષ્યોની, ચલો ટીમ બનાવો કે કોણ આવે છે આપણી સામે નવરો કરવા છે, પણ નહીં, નમ્ર. એમણે જગતને બતાવવું હતું દેવની પાસે એમના જમણા હાથે રાજ્યસન પર બેસવા માટે તમારે શું કરવું પડશે? તમારે પરીક્ષણોમાંથી, નાની મોટી પરીક્ષણોમાંથી નીકળવું પડશે, ઘણું સહન બી કરવું પડશે. આપણને ઘણું બધું બતાવ્યું છે. જેટલું એમણે સહન કર્યું છે એનું 2% બી આપણે લોકો સહન કરી શકવાના નથી. એટલે દેવના રાજ્યસનમાં એમના જમણા હાથે બેસવા માટે આપણે ઘણી તૈયારી કરવાની જરૂર છે. કારણ કે ખાસ એના માટે તો નમ્રતા, દયા, પ્રેમ, ઘણી બધી વસ્તુઓ છે જેની આપણા જીવનમાં ઘણું ઓછું છે. આપણા જીવનમાં આપણે ઘણું કરવાનું જરૂર છે. આપણે જે જીવીએ છીએ, જે રીતું જીવીએ છીએ, એમાં હજુ ઘણું બધું ખૂટે છે. જો આપણે રાજ્યસન પર દેવની બાજુમાં બેસવું છે તો ઘણું બધું ખૂટે છે. આપણે હર્ષનાદ કરતાં જાણવું છે. આપણે જે વાવેતર વાવીએ છીએ, આપણે હસતા જાણવું છે કે પ્રભુ મારા ખેતરમાં મારી જમીન છે એટલે મને ખ્યાલ છે બહુ પાકે, એટલું બધું મારા પાકે, હું બહુ રૂપિયા કરું. પણ એના માટે સૌ પ્રથમ આપણે આંસુ પાડતા વાવવું પડે છે. આપણે આંસુ પાડતા વાવીએ છીએ? ના, નથી વાવતા. આંસુ પાડતા બિલકુલ આંસુ પાડતો નાના મોટું દુઃખ બી આવે છે ને, આપણે ઠેકાણા પડી ગઈએ. પ્રભુ આ શું થઈ ગયું, પ્રભુ આ શું કર્યું, સીધે પ્રભુના માથે પ્રભુ આ શું કર્યું. પ્રભુ કહે છે કે તું આમ કર તો હું આ કરીશ, તું આમ કરીશ તો હું આમ કરીશ. હરેક વસ્તુ દેવના માટે શક્ય છે. જો આપણે સારું વાવેતર જોઈએ છે તો આપણે સારું આંસુ પાડતા વાવવું પણ પડશે. ભૂંડું કરનારને લીધે ખાસ આપણે જે ખીજવાઈ જઈએ છીએ, આ બધા કામ આપણાથી કેમ નથી થતા? જ્યારે ભૂંડું કરનાર હોય છે ત્યાં આપણે અમુક વાર ખીજવાઈ જઈએ છીએ. આપણે ખીજાવાનું નથી. આપણે જો કોઈ અન્યાય કરે છે તો આપણે એની ઈર્ષા નથી કરવાની. આપણે આ બે વસ્તુમાંથી બહાર આવવાનું છે. એક તો આપણે ખીજાવાનું નથી અને આપણે એની ઈર્ષા નથી કરવાની. કારણ કે 23:33 કહે છે, ભૂંડું કરનાર લીધે તું ખીજવાઈશ નહીં અને અન્યાય કરનાર લીધે તું ઈર્ષા ના કરીશ. જો આપણે આ બે વસ્તુ ન કરીએ, આપણે ખીજવાઈએ નહીં, આપણે ખોટું કરે છે આપણી સાથે, તો આપણે ઈર્ષા ન કરીએ. આપણે એના માટે પ્રાર્થના જ કરીએ. પ્રાર્થના કરો, પ્રાર્થના જ કરો બધા માટે. આપણે એના માટે પ્રાર્થના જ કરીએ કે પ્રભુ જો આવું થયું છે, પ્લીઝ તમે સાચવી લેજો. હું એના માટે પણ પ્રાર્થના કરું કે પ્રભુ એના હૃદયને બદલો, તમે મારા હૃદયને બદલો, એના હૃદયને બદલો. અમે એકબીજાને ઈર્ષા ન કરીએ, કોઈનો ન્યાય કરે પ્રભુ, એવું અમને જીવન આપો. એવું અમે જીવન જીવવાની અમને એવું તમે આપો કે અમે જીવન જીવવાથી બહાર જ ન જઈએ. તમે કહો છો એવું જ જીવન જીવીએ, એવી પ્રાર્થના કરીએ, એવી પ્રભુને આપણે વિનંતી કરીએ. છેલ્લી વાત પહેલું બંધ કરીશ. યાકૂબના પત્રમાં પહેલા અધ્યાયમાં કહે છે કે મારા ભાઈઓ, તમે એ જાણો છો દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો તથા ક્રોધમાં ધીરો થાય. સાંભળવામાં ચપળ, જે ધીમી છે. કામ ધંધામાં ગમે ત્યાં ચર્ચમાં બેઠા છો, સાહેબ સંદેશ આપે છે, સરસ, સાંભળવામાં તૈયાર હોવા જોઈએ. બોલવામાં હંમેશા ધીમા હોવા જોઈએ. અમુક વાર ચર્ચમાં છૂટી ચર્ચની બહાર ઉભા ત્યાં જોરથી બોલાચાલી થઈ જાય. અંદર મીટિંગ પછી નજીક બહાર ધમત તો શું મારા વડે ચાલુ થઈ જાય છે. અમુક વાર બહારથી આ લોકો વધતા હોય એ જોઈ જાય કે હો અભી હાલ બહાર આવ્યા છે, તહેવારનો સમય છે, બહાર તો મારી ચાલુ થઈ ગઈ. બોલવામાં હંમેશા ધીમા. આપણું બોલેલું હંમેશા સામેવાળાને ગમવું જોઈએ. અને ક્રોધ તો કહેશે કે આપણા જીવનમાં હોવું જ નહીં જોઈએ. ગુસ્સો તો બીજાનો તો ઠીક, આપણું ઘર બરબાદ કરવા નાખે.
જ્યારે ગુસ્સો હોય, આપણામાં ગુસ્સો હોય તો હું મારો છોકરો સામે ગુસ્સે તે જીવનમાં આગળ જ ન વધી શકીએ. હું મારો પડોશી ગુસ્સે થયો, એકબીજાને મોં ના જોઈ શકીએ, કેવો દિવસ જાય તમારો. ગુસ્સો તો જીવનમાં બિલકુલ જોઈએ નહીં. બસ આપણે ફક્ત પ્રાર્થનામાં લાગુ રહેવાનું છે. હંમેશા પ્રાર્થના કરીએ. પ્રાર્થના પર્વ છે. જેમ સાંઈભાઈ કીધું એમ આપણે આખા ગામમાં જે પ્રાર્થના પર્વ ચાલે છે, પ્રભુનો આભાર માનીએ, એકબીજા માટે પ્રાર્થના કરીએ, ઉપરાંત નોકરી ધંધા માટે પ્રાર્થના કરીએ, અડોશ પડોશમાં પૂરું બાળક ભણે છે એના ભણતરને માટે પ્રાર્થના કરીએ, સન્ડે સ્કૂલના બાળકો જે છે એ લોકો માટે પ્રાર્થના કરીએ. સન્ડે સ્કૂલમાં ઘણા આપણે જોઈએ છે કે અત્યારે ઘણા બાળકો ઓછા થઈ ગયા છે, તો પ્રાર્થનાની જરૂર છે. પ્રાર્થનાની જરૂર છે. પહેલાં 200, 300, 400 બાળકો આવતા હતા, અત્યારે 150, 150 બાળકો આવે છે. કેમ આવું થઈ રહ્યું છે આપણા ગામમાં? માટે પ્રાર્થનાની ક્યાંક ખોટ છે. આપણે પ્રાર્થનાની જરૂર છે. થેન્ક યુ.